હવે જો આ ઉદાહરણ 2 છે, એમાં સ્ત્રી શિક્ષકોની ટકાવારી, રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા, આ 2 વસ્તુ આપેલી છે. તમારે ત્રણેય રીતે આ મધ્યક શોધવાનો છે. તો ત્રણેય રીતમાંથી કોઈ પણ એક રીતે જ તમને પરીક્ષામાં પૂછાશે, બરાબર છે. પણ અહીંયા ચોપડીમાં જે એણે ઉદાહરણ આપ્યું છે તો એમાં ત્રણેય રીત એક સાથે આપણે આવી રીતના કરશું. પરીક્ષામાં પૂછે તો આપણે કોઈ પણ એક રીતે પૂછાશે ને એમાં જે પ્રમાણે ગોઠવતો હોય એ પ્રમાણે કરવાનો છે. તો સૌથી પહેલાં તો આ 2 આપેલું છે. હવે પ્રત્યક્ષ રીત કરવાની હોય તો એમાં મધ્ય કિંમત તો આવશે જ તે, બરાબર. મધ્ય કિંમત એટલે તમને ખબર છે કે આ 2નો સરવાળો ભાગ્યા 2, 15 + 25 ભાગ્યા 2 એટલે 40 ભાગ્યા 2 એટલે 20 થશે. અને પછી 10 10નો ગેપ છે એટલે 10 10 ઉમેરતા જાઓ એટલે 20 ને 10 30 ને 10 40 ને 10 50 ને 10 60 ને 10 70 ને 10 80, બરાબર. મધ્ય કિંમત બધામાં સરખી આવશે. હવે ધારેલા મધ્યકની રીતમાં આ કોઠો આવશે તો એમાં ડીઆઈ, બરાબર. હવે મેં તમને ધારવાનું કીધું હતું, કાલે સમજાયું હતું, એ જ રીતે ધારવાનું છે. આમાં સંખ્યા 1 2 3 4 5 6 અને 7 છે, બરાબર છે. પણ એમાં બરોબર વચ્ચેની સંખ્યા જો ગણો તો આ આવશે 50, બરાબર છે. 3 આ બાજુ ને 3 આ બાજુ એટલે બરોબર વચ્ચેની સંખ્યા આ આવશે, એટલે એ આને ધાર્યો છે. અને ડીઆઈમાં તમારે XI ઓછા A એટલે 20 ઓછા 50, 30 ઓછા 50, 40 ઓછા 50, એવી રીતે 60 ઓછા 50, 70 ઓછા 50, 80 ઓછા 50, આ રીતના તમારે અહીંયા કરતા જવાના છે. એ પ્રમાણે કિંમત મળતી જશે. પછી FI/DI એટલે જો FI અને DI આ બેનો ગુણાકાર કરીને અહીંયા લખવાનું છે. એટલે 30 × 180, 11 × 20 એટલે -220, એવી રીતના કરતા જવાનું છે. ગુણાકાર આવી રીતના થશે. પ્રત્યક્ષ રીતમાં FI/XI એટલે આ બેનો ગુણાકાર અહીંયા લખેલો છે અને એનો જે સરવાળો સિગ્મા FI/XI અહીંયા આપેલો છે 1390, અને FI/DI અહીંયા આપેલું છે. હવે FI/DIમાં મેં તમને કીધેલું કે તમારે જે માઇનસ છે એ માઇનસનો તમારે સરવાળો કરવાનો રહેશે અને પ્લસનો સરવાળો કરવાનો રહેશે અને પછી બાદબાકી. જો આનો સરવાળો -470, આનો 110, બરાબર. -470માંથી 110 જાય એટલે -360 તમારો જવાબ રહેશે. અને એવી જ રીતે છે FI/UI. તો FI/UIમાં તમારે જો 6 તરી 18, 11 દુ 22 એવી રીતના, તો એમાં એનો સરવાળો -47 થાય છે અને આનો 11, અને સિગ્મા FI/UI કરો તો -36 થાય છે, બરાબર છે. -47માંથી 11 બાદ કરો તો. હવે આમાં તમે જુઓ હવે આમાં તમારે આ રીતનો કોઠો બની ગયા પછી ગણતરી હવે આપણે જોઈએ કે કઈ રીતે કરવાની છે, બરાબર છે. તો ગણતરી હવે આપણે કરીએ. ગણતરી હવે હું બતાવતી જાઉં છું. જો તમારે આ રીતના કોઠામાં લખેલું છે સિગ્મા FI/XI 1390 આવ્યા સરવાળો, પછી FI/DI આવ્યા છે -360, અને ઓલું FI/UI -36 આવ્યું, બરાબર છે. અને હવે આપણે કરીએ છીએ એની ગણતરી, બરાબર. ગણતરીમાં 3 સૂત્રની મદદથી કરશું. જવાબ તમારે સરખા જ આવશે. આ ભૂસીને કરીશું. જો હવે પહેલી રીત આપણે કરીએ છીએ પ્રત્યક્ષ રીત. તો એનું સૂત્ર છે x બાર = સિગ્મા FI/XI છેદમાં સિગ્મા FI, બરાબર. હવે એ આવ્યા છે 1390.
અને સિગ્મા એફઆઈ કેટલા આવતા હતા? તો એ બધાનો સરવાળો આવતો હતો 35. બરાબર છે? કોઠામાં તમે જોશો તો ખ્યાલ આવશે. હવે આ બેનો આપણે કરીએ ભાગાકાર. તો ભાગાકાર કરશું તો કઈ રીતના થશે? તો પહેલાં જો આપણે છેદ ઉડાડીને સહેલું કરી નાખીએ 7 પંચા, અને અહીંયા આપણે કરીએ 2 પંચા 10, 3 વધ્યા, 7 પંચા 35 અને 6 પંચા 30. બરાબર. હવે 276 અને 7નો આપણે ભાગાકાર કરશું. તો જુઓ 7 તરી 21, 7 નવા 63, 7 ચોક 28, 7 દુ 14, પછી 7 અઠ્ઠા. હવે જો અહીંયા તમારે જોવાનું, આપણે પોઈન્ટ પછી 2 જ આંકડા લેવાના છે, અને 2 આંકડા પછી ત્રીજી સંખ્યા જો 5 કે 5 કરતાં વધારે હોય ને તો એની પહેલાંના આંકડામાં એક ઉમેરી દેવાનું, એટલે 2 ને બદલે 3 થશે. એટલે ભાર્યો 1 મિનિટ, કંઈક ભૂલ થઈ લાગે છે, ફરીવાર કરું છું. 5 આનો કરીએ, 5 દુ 10, 3 વધ્યા, 5 સત્તા 35, 4 વધ્યા એટલે 5 અઠ્ઠા 40, 278 થશે. 7 તરી 21, 7 નવા 63, 77 49, 7 એકા 7. હવે જો આની પછીનો આંકડો તમારે જોઈ લેવાનો છે. બરાબર છે? આની પછીનો આંકડો જો 5થી નાનો આવે ને તો આ આંકડામાં કાંઈ ફેરફાર નહીં થાય, પણ જો આની પછીનો આંકડો 5 કે 5 કરતાં વધારે આવે ને તો આમાં એક ઉમેરી દેવાનો, પણ આમાં નથી આવતો. જુઓ, બરાબર. એટલે આપણે એકના એક રાખીશું, એટલે આપણે પાસે જવાબ આવ્યો પોઈન્ટ પછી 2 આંકડા સુધી જ રકમ લેવાની છે, 39.71. તો આપણો જવાબ જે આવ્યો છે એ આવ્યો, આ જવાબ આવ્યો. બરાબર. અને અહીંયા નીચે લખવાનું કે માટે આપેલ માહિતીનો મધ્યક 39.71 છે. ચલો, આ રીતના થઈ ગયું. હવે આપણે કરીએ છીએ બીજી રીત, ધારેલા મધ્યકની રીત. તો ધારેલા મધ્યકની રીતે આ રીતનું સૂત્ર છે, એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. બરાબર. અને હવે આપણે 50 વત્તા, હવે એ કેટલું આવ્યું? -360 છેદમાં 35. તો અહીંયા છેદ ઉડે એટલે 7 પંચા, અને અહીંયા 5 કરીએ, 5 સત્તા 35, 5 દુ 10 એટલે 50 ઓછા 72 છેદમાં 7. હવે આપણે ક્રોસ ગુણાકાર નથી કરવાના, તમારે આનો ભાગાકાર કરીને અહીંયા પોઈન્ટમાં કિંમત મૂકવાની છે. તો 72 ભાગ્યા 7 કેટલા થશે? 7 એકા 7, ભાગ ન ચાલે એની 0, 7 દુ 14, 7 અઠ્ઠા 56, 7 પંચા જોવો અહીંયા 5 આવ્યો એટલે અહીંયા 1 વધારી દેવાનો, એટલે 8 ને બદલે કેટલા 9 થશે? 10.29 આવશે. અને હવે તમે 50માંથી બાદ કરો એને. બરાબર છે? 50માંથી તમે બાદ કરી નાખો. જો આવી રીતના કરવાનું. 10માંથી 9 જાય તો 1, 9માંથી 2 જાય તો 7, અહીંયા 9, અહીંયા 4માંથી 1 જાય તો 3. તો આવી ગયા 39.71 જવાબ આવ્યો. બરાબર. તો આ તમારો જવાબ અહીંયા નીચે લખી નાખવાનું. આપેલ માહિતીનો મધ્યક 39.71 છે. ચલો, હવે ત્રીજી રીત કરી લઈએ છીએ. તો ત્રીજી રીતમાં સૂત્રમાં એ તો આવશે જ, તે પણ અહીંયા આવશે સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા આવશે એચ. બરાબર. હવે આમાં આપણે કરીએ, એ 50 હતો, પછી ઓલામાં 36 આવે છે, અને ગુણ્યા
ગેપ કેટલાનો છે તો કે 10 અને છેદમાં આવે છે 35. તો 7 પંચા 2 પંચા, એટલે 50 ઓછા જો 36 72 છેદમાં 7. તો હમણાં આપણે કર્યું હતું એ જ પ્રમાણેનું થઈ ગયું ને, બરાબર છે. 72 ભાગ્યા 7 કરો તો આપણે આવતું હતું 10.29. કેટલું આવતું હતું? 7 એકા 7, 0, 7 દુ 14, 60, 7 8. ફરી વાર કરો. $10.29 આવતું હતું, બરાબર. અને હવે આને તમે બાદબાકી કરો તો આપણો પહેલાંનો જ જવાબ આવશે, હજી હમણાં જ મેં બતાવ્યું, 39.71, બરાબર છે. તો આ પ્રમાણે તમે કોઈ પણ રીત કરો, તમારો જવાબ સરખો આવવો જોઈએ. તો હવે તમને આ ત્રણેય રીત આવડતી હોવી જોઈએ, બરાબર. ત્રણેય એક સાથે મેં કરીને બતાવ્યું. હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 3. હવે જુઓ, ચોપડીમાં જે રીતના ઉદાહરણ 3 ગણીને આપ્યું છે ને એ રીતે આપણે નથી કરવાનું, કારણ કે એમાં વર્ગ લંબાઈ સરખી નથી, બરાબર છે. વર્ગ લંબાઈ સરખી ન હોય તો આપણે પદ વિચલનની રીત કરી ન શકીએ. આમાં ચોપડીવાળાએ કરી છે અને ચોપડીવાળાએ પાછું વર્ગ લંબાઈ 20 મૂકી છે, બરાબર. હવે એ કઈ રીતે મૂકી છે એની સ્પષ્ટતા નથી કરી, તો આપણે એ રીતે નથી કરવો. આપણે બહુ સહેલી રીતે પ્રત્યક્ષ રીતે કરીશું ઉદાહરણ 3, બરાબર છે. હવે ઉદાહરણ 3માં જો લીધેલ વિકટોની સંખ્યા. ઉદાહરણ 3, લીધેલ વિકેટોની સંખ્યા, પછી બોલરોની સંખ્યા, બરાબર. એફઆઈ, આ એફઆઈ છે આપણું. ચલો, હવે મેં તમને કીધું કે આમાં આપણે કરશું પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીત એટલે ચલો મધ્ય કિંમત તો શોધવી જ પડશે, એક્સઆઈ, અને અહીંયા કરી નાખશું એફઆઈ એક્સઆઈ, બરાબર છે. આ રીત બહુ સહેલી પડશે આ ઉદાહરણમાં. ચલો, હવે આમાં આપ્યું છે 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350 અને 350 થી 450, બરાબર. આટલું આપેલું છે. એફઆઈ આપેલું છે 7, 5, 16, 12, 2, 3, અને આનું આપણે આવશે સિગ્મા એફઆઈ, બધાનો સરવાળો કરો એટલે 45 આવશે. ચલો, હવે એક્સઆઈ મધ્ય કિંમત શોધીએ તો 60 ને 20 80, 80 ભાગ્યા 2 એટલે 40, 160 ભાગ્યા 2 એટલે 80. જુઓ, વર્ગ લંબાઈ આગળમાં જોશો તો સરખી નથી આવતી. 250 એટલે 125, પછી 400 એટલે 200, 600 એટલે 300 અને 800 એટલે 400. જુઓ, મધ્ય કિંમત અલગ અલગ આવે છે. મધ્ય કિંમતમાં સરખો ગેપ જળવાતો નથી, એટલા માટે જ આપણે આ રીત કરીએ છીએ. અહીંયા આવશે 280, ગુણાકાર કરીએ છીએ એફઆઈ એક્સઆઈ વાળું 400, પછી 2000, 2400, 600 અને 1200, બરાબર. હવે કુલ આપણે કરશું તો અહીંયા તમારે આ બધાનો સરવાળો સિગ્મા એફઆઈ એક્સઆઈ આવે છે 6880, બરાબર. જો 6880 સરવાળો આવે છે. અને હવે આપણે કરીએ આનું સૂત્ર પ્રમાણે ગણતરી. તો સૂત્ર પ્રમાણે ગણતરી કરશું તો સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ,
6880 અને આ 45 આવ્યા હતા. આપણે છેદ ઉડાડીએ 9 પંચા અને અહીંયા પાંચે ઉડાડીએ તો આવે 1376. હવે આ બેનો ભાગાકાર કરો તો તમારે આવશે 152.89. તો આ તમારો જવાબ આવશે. બરાબર. એટલે અહીંયા આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે લખવાનું કે આપેલ માહિતીનો મધ્યક 152.89 છે. આ તમારો જવાબ. બરાબર. ચલો હવે અહીંયા ઉદાહરણ આના પૂરા થાય છે અને હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાય 14.1. બરાબર. હવે સ્વાધ્યાય 14.1માં પહેલો જ જે દાખલો આપેલો છે, હું રકમ વાંચું છું. સ્વાધ્યાય 14.1. બરાબર. અને પ્રશ્ન 1. હવે એમાં આપેલું છે કે વિદ્યાર્થીઓના સમૂહ દ્વારા એના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. એમાં એક વિસ્તારના 20 ઘરોમાં આ જે 20 આપેલું છે ને, બરાબર, એ આપણું સિગ્મા એફઆઈ થઈ ગયું. ઘણા બધા દાખલામાં સિગ્મા એફઆઈ આપી દીધેલું હશે. તમે સિગ્મા એફઆઈ કયો કે પછી એન કયો, બે એક જ થયું અને બંને થયું અવલોકનોની સંખ્યા. બરાબર છે. તમને જે એફઆઈ આપેલું છે એ કુલ આ થયું, એટલે આ ધ્યાન રાખજો. હવે એમાં આપેલું છે કે છોડની સંખ્યા અને ઘરોની સંખ્યા. બરાબર છે. હવે એમાં તમને એમ કીધું છે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. પહેલાં આપણે રકમ લખી લઈએ, પછી ખ્યાલ આવશે કે કઈ રીતે આપણને વધારે સહેલું પડશે. દસથી 12, 12થી 14, 1, 2, 1, 5. ચલો આ તમને આપી દીધેલું છે 20. હવે આમાં આપણે કઈ રીત કરશું? બરાબર છે. તો જુઓ, આમાં રકમ નાની છે. હવે આમાં તમને સહેલી રીત પ્રત્યક્ષ રીત પણ તમે કરી શકો, ધારેલા મધ્યકની રીતે કરી શકો અને વિચલનની રીતે કરી શકો. તો આમાં આપણને સહેલું લાગશે પ્રત્યક્ષ રીત. તો આપણે પ્રત્યક્ષ રીત કરશું આમાં. બરાબર છે. કારણ કે આમાં કોઈ સ્પષ્ટતા નથી કરી એણે, એટલે અહીંયા આપણે પ્રત્યક્ષ રીત કરશું. તો અહીંયા આપણે મધ્ય કિંમત શોધી લઈએ એક્સઆઈ અને અહીંયા આવશે એફઆઈ એક્સઆઈ. બરાબર. તો 0 + 2/2 એટલે 1 આવશે અને 2 ને 4 6/2 એટલે 3 આવશે. તો જો ગેપ 2નો છે. બરાબર છે. એટલે 2 2 આપણે ઉમેરતા જઈએ. 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 2 11 ને 2 13. અને હવે આપણે ગુણાકાર કરશું. 1 3 દુ 6, 5 35 54 22 અને 39. અને હવે આનો સરવાળો કરીએ. 6 ને 1 7 ને 5 12 ને 5 17 ને 4 21 ને 2 23 ને 9 32, 3 ને 3 6 ને 5 11 ને 2 13 ને 3 16. કેટલા? 162 આવ્યા. બરાબર છે. હવે આપણે સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ.
સૂત્ર પ્રમાણે ગણતરી કરશું. ₹162 ભાગ્યા કેટલા હતા? 20 હતા. તો 2 તમે છેદ ઉડાડી શકો. 10 દુ 8 દુ 16, 2 કા 2 કેટલા? 81/10. તો 8.1 તમારો જવાબ આવ્યો. બરાબર. તો આપણે આમાં જવાબ લખશું કે ઘર દીઠ, જો તમે બધામાં આપેલ માહિતીનો મધ્યક આ છે એમ લખી શકો, અથવા એણે જે જવાબ માંગ્યો છે એણે એમ કીધું ને ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક, તો આપણે એ રકમનો જ ઉપયોગ કરીને લખશું કે ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક 8.1 છે. બરાબર છે. તમે જે કંઈ પણ જવાબ કરો એમાં તમારે આવી રીતના બોક્સ કરવાનું રહેશે. બરાબર છે. તો આ એક દાખલો થઈ ગયો. ચલો હવે આપણે કરશું બીજો દાખલો. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2 કરીએ છીએ. હવે પ્રશ્ન 2માં તમને આપ્યું છે એક ફેક્ટરીમાં 50 કારીગરો, એટલે કે સિગ્મા એફઆઈ કે એન કયો એ 50 કારીગર છે. એમાં આપ્યું છે દૈનિક વેતન રૂપિયામાં, અહીંયા કારીગરોની સંખ્યા. હવે રકમ ઉપરથી આપણે નક્કી કરશું. જો 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600 અને 12, 14, 8, 6 અને 10, અને આ તમને આપી દીધું છે 50. ઓકે. ચલો હવે આમાં જુઓ મોટી સંખ્યા છે, અને જ્યારે પણ મોટી સંખ્યા આપી હોય તો એક વસ્તુ યાદ રાખજો, તમને પદ વિચલનની રીત એ ખૂબ જ સરળ પડશે. બરાબર છે. આમાં એણે કોઈ રીતનો ઉલ્લેખ નથી કર્યો. એણે એમ કીધું યોગ્ય રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધો, તો આપણને સહેલી આમાં પદ વિચલનની રીત પડશે. એટલે પદ વિચલનની રીત કરશું તો મધ્ય કિંમત XI તો શોધવી જ પડશે. પછી આવશે UI XI ઓછા એ કયો ધારશું એ આપણે હમણાં લખશું H, અને અહીંયા આવશે FIUI. બરાબર છે. તો આપણે કરીએ. મધ્ય કિંમત કેટલી થાય છે? જો 500 થી 520 એટલે 1020 થયું. હવે 1020ને તમે ભાગો 2 વડે તો 510 આવશે. ગેપ કેટલાનો છે? 20નો. જુઓ. બરાબર. એટલે 20 ઉમેરતા જાઓ. 530, 550, આ 530, 550, 570 અને 590. બરાબર. હવે આમાં જુઓ એકી સંખ્યા છે એટલે બરોબર વચ્ચેની સંખ્યા 550 થાય છે. તો આપણે એ તરીકે એને ધારશું. એટલે અહીંયા આપણે લખશું એ લખી શકો અને 550 એ લખી શકો. અહીંયા 550 લખું છું. બરાબર. અને હવે આપણે કરીએ તો આ તો 0, -1, -2, અહીંયા 1, 2. અને હવે આપણે કરીએ FIUI આ અને આ FI -24, -14. અહીંયા ગુણાકારમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ બેયનો નથી કરવાનો ગુણાકાર, FIUI નો કરવાનો છે. જો તમારે ભૂલ થાય એવું લાગે તો મધ્ય કિંમત છે ને અહીંયા લખવાની, પછી FI લખવાનું. આ 0 આવશે. 6 એકા 6, 10 દુ 20. બરાબર. તો આ થશે 26, આ -38. અને તમારે સિગ્મા FIUI આવશે. બરાબર. -12. બરાબર છે. તો આ પ્રમાણે તમારે આખો કોઠો બનશે. ખ્યાલ આવ્યો? હવે આની આપણે
સૂત્ર પ્રમાણે કરીએ. એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. ચલો એ આપણે કયો ધાર્યો તો કે એ ધાર્યો તો 550. સિગ્મા એફઆઈ યુઆઈ -12 ટોટલ નીચે સિગ્મા એફઆઈ 50 અને ગેપ કેટલાનો હતો તો કે 20-20નો. મીંડું મીંડું ઉડી જશે. આ ઓછા 12 દુ 24 છેદમાં 5. હવે જો આનો તમને ભાગાકાર આવડે તો સીધો કરી શકો બરાબર, પણ તમને સહેલી રીત કહું તો કે છેદમાં તમારે જોવાનું નીચે આપણે આ જે સંખ્યા આપેલી છે એની સાથે 2, 4, 8 કે એવી કોઈ પણ સંખ્યા વડે ગુણીને 100 કે 1000 લાવી શકતા હોય તો એ રીત સહેલી પડશે. તો આને આપણે 5 દુ 10 થાય, 2 વડે ગુણી નાખીએ તો 48/10 બરાબર ને. એટલે 550માંથી 4.8 જાય તો તમારો જવાબ આવશે. હવે પોઈન્ટવાળા બાદબાકી તમને આવડી ગયા હશે એટલે હું નથી કરતી. 545.2 બરાબર છે. આ પ્રમાણે જવાબ આવશે. તો અહીંયા એણે જવાબ માંગ્યો છે એમાં આપ્યું છે કે કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક. એટલે જવાબ લખશું આપણે કે કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક કેટલો છે તો કે 545.2. હવે આ રૂપિયામાં છે એટલે આપણે 2 પછી 0 લગાડી દઈશું. 2 પૈસા એમ નહીં હોય એટલે આટલા રૂપિયા છે. આ તમારો જવાબ થયો. ખ્યાલ આવ્યો? તો હવે તમને આવડશે બરાબર છે. તો આજે આટલું રાખીએ છીએ. કાલે હું તમને નવી એક આમાં જ મધ્યક એટલે કે આ 3 રીતમાંથી જ કોઈ પણ એક રીત કરશું, પણ એમાં આપણે ખૂટતી માહિતીવાળો દાખલો કરશું. બરાબર છે.